ગઢડા બીએપીએસ મંદિરે મોટી સંખ્યામાં યાત્રાળુઓનો ઘસારો. ગેલો નદીના કાંઠે ટેકરા ઉપર આવેલું છે ભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ મંદિર. પ્રમુખ સ્વામી મહારાજ પોતે મોટાભાગના દિવસો અહીં રહ્યા હતા, જેથી પ્રસાદીનું મંદિર બનાય છે. બીએપીએસ મંદિરે સ્વામિનારાયણ ભગવાન અને માણકી ઘોડીની કૃતિ નિહાળી ભક્તો મંત્રમુગ્ધ બની રહ્યા છે. બીએપીએસ મંદિરે ટેકનોલોજીથી સજ્જ પ્રદર્શન નિહાળી ભક્તો આનંદિત જોવા મળે છે. તહેવારોના વેકેશનને લઈને મોટી સંખ્યામાં યાત્રાળુઓનો ઘસારો જામ્યો છે. અહેવાલ રોહિત આર જતાપરા. અર્જુન રાજ્યગુરુ. આ હિન્દુ તહેવારો છે, જે દિવાળી છે, બેસતું વર્ષ છે અને ભાઈબીજને લઈ અને ગઢડાની અંદર ખૂબ બહોળી સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા માટે બીએપીએસ મંદિરે ઉમટી રહ્યા છે. ત્યારે અમે પણ આ ખૂબ દર્શનનો લાભ લીધો છે. બીએપીએસ મંદિરની અંદર ખૂબ જ પ્રદર્શન છે, એ ખૂબ જ સરસ છે, એ પણ અમે જોયું. અને ખૂબ જ બાગ બગીચા તેમજ અહીંયા લોકો છે, એ બાળકોને છે એ મજા આવે તેવું વાતાવરણ પ્રફુલ્લિત છે. અને ખૂબ બહોળી સંખ્યાની અંદર અહીંયા ભક્તો છે એ ભગવાન સ્વામિનારાયણ ધામની અંદર બીએપીએસ મંદિર આવેલું છે, જેની અંદર આ લોકો છે દર્શનનો ખૂબ બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. અહીંયા આ બાળકોને જોવા લાયક છે, માણકી ઘોડી છે અને ખૂબ જ સરસ અહીંયા આ પ્રદર્શન અને બાગ બગીચા છે, જેની અંદર ગેલા નદીના કાંઠે આ બીએપીએસ મંદિરની અંદર ખૂબ દર્શન કરી અને ધન્યતા અનુભવી છે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.